શ્રી રાજી મહારાજ જે સત ચિદ અને આનંદ છે એ ચિદઘન રાજ્યનો આનંદનો અંગ શ્યામાજી છે. શ્યામાજીની લીલા આ જગતમાં સુંદરબાઈ નામની પરાત્માએ ધારણ કર્યું અને આપણે સુંદરબાઈના સાથી આનંદના અંગ સુંદર સાથ કહેવાઈએ છીએ. આટલી તો ખબર પડે જ. સતથી આનંદ ત્રણ શબ્દો બોલે આપણે, એમાંથી સતને આપણે અક્ષર કહીએ કે આપણે નિત્ય અસ્તિત્વ કહીએ, પરમધામ જે કહીએ, નૂર કહીએ, બધું છે. પણ ચિદઘન જે છે, ચિદ છે એ રાજ્ય પોતે છે. અને આનંદ જે છે એ આનંદ રાજ્ય થકી શ્યામાજીને પ્રાપ્ત થાય છે. અને શ્યામાજીનો સ્વરૂપ થકી એ આનંદ બધી આત્માઓની અંદર વેરાય છે, રેલમછેલ થાય છે. એની વસ્તી રેલાય છે આખા પરમધામમાં, આખા અક્ષરના જગતમાં, આખા આ જગતમાં, બધી જ જગ્યાએ એમની રેલમછેલ શ્યામાજીના આનંદની થાય છે. ધેટ્સ અ રિયાલિટી ફોર અસ. અને આ જેને વાસ્તવિકતા જે માને એ કહેવાય શું? સુંદર સાથ. બરાબર? વી આર અ ગુડ હાર્ટેડ સોલ. સુંદર છે, બ્યુટીફુલ હાર્ટેડ. ગોડ ઇઝ બ્યુટી એમ પણ કહે છે ને એ પરમાત્મા એ સૌંદર્ય અને પરમાત્મા એક છે. ગોડ ઇઝ બ્યુટી, ગોડ ઇઝ લવ. તો બ્યુટી જે છે, સૌંદર્ય જે છે તે આપણા હૃદયનું સૌંદર્ય, એ રાજ્યના દિલનું સૌંદર્ય જે છે તે શ્યામાજીને પ્રાપ્ત થયું અને શ્યામાજીનું સૌંદર્ય આપણને અહીંયા પ્રાપ્ત થયું છે. આ આપણો વિશ્વાસ છે. અને આ દ્રઢતા આપણા મનમાં બેસી તો એને કહેવાય તારતમ આપણને મળી ગયું. બરાબર? તારતમનું મળવું એટલે શું? કે આપણા અંદર અંધકાર દૂર થઈ ગયો અને એ પ્રકાશ, સચ્ચિદાનંદ ધામનો પ્રકાશ આપણી અંદર આવી ગયો. અને એ પ્રકાશ અહીંયા શું કરવા આવ્યો છે? આનંદના ધામથી આવ્યો છે. મનુભાઈ ઘણી વાર કહે છે આ વાત. આનંદના ધામથી આવ્યો છે. પરમધામમાં શું છે? સુખ દુઃખ છે, દુઃખ દુઃખ છે. અહીંયાનું સુખ જેવું સુખ છે એના કરતાં વધારે છે. અહીંયાના સુખ જેવું નથી, અહીંયાનું દુઃખ જેવું નથી, અહીંયાના સુખ જેવું નથી, અહીંયાનું દુઃખ જેવું નથી. બરાબર? તો એવું સુખ છે જેને આનંદ કહેવાય છે. ચાલો, સુંદર સાથમાંથી કોઈ કહેશે કે આપણે આનંદ કોને કહેવાય એની વ્યાખ્યા કોઈ કરશે? આનંદ અને સુખમાં શું ફરક છે? જે આપણે રોજિંદુ આપણને જે સુખ મળે છે અને એમાં અને આનંદમાં, જેને આપણે નિજાનંદ કહીએ છીએ, તો શું ફરક છે? છોકરાઓ બોલો. એનીબડી? મનની શાંતિ, મનની શાંતિ આનંદ છે. એમાં કોઈ ભૌતિક ઉપલબ્ધિ થઈ હોય કે ના થઈ હોય એની તો કોઈ લેવા દેવા નથી. બરાબર છે? અને એ સ્થિતિ એ તમને વધારે સુખ આપે કે 2 મિલિયનનો બંગલો હોય અને કોઈ શાંતિથી રહેતું ના હોય તો એને આનંદ ના કહેવાય. એટલે મનની શાંતિ. વેરી ગુડ. હવે એ મન જે છે તો એનો સ્વભાવ શું છે? અહીંયા મન શું કરે? મનનું કામ શું? ચંચલ છે. પણ ચંચલ કરે શું? સંકલ્પ અને વિકલ્પ કરે. બરાબર? એ આમ છે અને આમ કરે તો આમ થાય, આમ કરે તો આમ થાય. એટલે કંઈક ને કંઈક સંકલ્પ વિકલ્પ, કંઈક ને કંઈક એનું ચક્કર ચાલતું હોય છે. બરાબર? તો હવે આ મન જે છે એ સૌથી વધારે આપણા યંત્રની અંદર કામ કરતો હોય છે. સૌથી વધારે એક્ટિવ. રાતે ઊંઘતા હોય તો પણ, સપનું આવે ત્યારે પણ, જાગતા હોય ત્યારે પણ, બધામાં કામ કોણ કરે છે? મન કરે છે. અને મન જો એની સ્થિતિ જો ઠેકાણે ના હોય તો આપણને ચેન પડે નહીં. લાઈફ વર્થલેસ લાગે. પીસ ના હોય, આનંદ ના જોઈ શકીએ આપણે. આનંદ આપણી સામે પડ્યો હોય, દેખાતો હોય, સુખ મળ્યું હોય, માણવાનું હોય તો એ માણીએ નહીં અને ક્યાંનું કે આપણને ખેંચીને લઈ જાય.
તો આ મનનું કાર્ય છે, જે બધાને ખબર છે જ. પણ તમે મન નથી, તમે આ શરીર તમને મળ્યું છે એવી રીતે મન પણ એક સાધન છે. કોણે મળ્યું છે આ સાધન? સુંદર સાથને, આત્માને. બરાબર? આત્માને સાધન મળ્યું છે. શરીર મળ્યું છે, મન મળ્યું છે, ચિત્ત મળ્યું છે, બુદ્ધિ મળી છે, અહંકાર મળ્યો છે. આ બધું આપણું અંતઃકરણ આપણને જે અહીંયાનું મળ્યું છે, ઉપલબ્ધિઓ અહીંયાની, એ બધી એ આત્માને મળી છે. સુંદર ઘર મળ્યું છે આપણને, સુંદર પરિવાર મળ્યો છે. આ બધું આત્માને માણવા માટે મળ્યું છે. આ વાતની સતત યાદ આપણને રહે તો આનંદની અવસ્થા અપ એન્ડ ડાઉન આવે છતાંય આપણે એક સ્ટેડીનેસના એમાં મૂડમાં રહી શકીએ. હમણાં જ કોઈક આવ્યું સુંદર સાથે અને મનુભાઈએ કહ્યું કે શું કહ્યું કે વિઘ્ન દોડ, શું કહ્યું? વિઘ્ન દોડ ઓબ્સ્ટેકલની ગેમ આવે છે ને, યુ જમ્પ ધીસ હાઈ એન્ડ યુ જમ્પ હાયર, રાઈટ? ઓબ્સ્ટેકલ ગેમ કેવી આવે છે? તો લાઈફ ઇઝ ઓબ્સ્ટેકલ ગેમ. ઓકે, લાઈક દેટ. તો challenges will come one after the other, something new will happen. કંઈક ને કંઈક થશે. બરાબર? તો એ વિઘ્ન દોડ જે છે, એ વિઘ્ન દોડમાં અપ્સ એન્ડ ડાઉન થાય. કોઈક વખત આપણાથી હાઈ જમ્પ વાગી જાય, કોઈક વખત ના પણ વાગે. પણ તેથી શું, આપણે એમાંથી કંઈક શીખ્યા છે, આપણું ઇમ્પ્રુવમેન્ટ, નેક્સ્ટ કંઈક બીજું સુધારો કરવાનો છે, ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે. તો એ નજર આપણી સતત એના ઉપર રહે. તો આપણે આજે મારી વાતને અહીંયા હું ટૂંકાવું છું. તમારું સેન્ટરિંગ થઈ ગયું કે આપણે સુંદર સાથ છીએ, આપણે આત્મ સ્વરૂપ છીએ, આપણે આપણા શરીરને, આપણા સુખોને, જગતને જોનારા છીએ, આપણા મનને જોનારા છે, મનના વિચારોને જોનારા છે, આપણી ફિલિંગ્સને જોનારા આપણે છે. બરાબર? આ તો અહીંયાની રીતે આપણે સાદી રીતે સમજ્યા. પણ રાજ્ય આપણને શું સમજાવવા માંગે છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ, તે આપણે સવારે જ્યારે અરજી બોલીએ છીએ ને જે, તો એમાં આપણું આખું એ જીવનના બધા જ અંગો સમાયેલા હોય છે. જો ધ્યાનપૂર્વક આપણે એક એક ચરણની એક એક વાત ઉપર આપણે જો ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવે. તો અહીંયા સ્લાઇડ ખબર નહીં દેખાય છે કે નહીં આટલા બધા લાઇટમાં, પણ અહીંયા એટલું જ કહે છે, ગુજરાતીમાં જ હું બોલીશ. બરાબર? તો એમાં આ સ્લાઇડમાં આપણે એમ કહીએ છીએ કે શ્રી રાજજી મહારાજ એ સાગરનું સ્વરૂપ છે, દરિયાદિલ છે, અને આપણે એક લહેર છીએ. આટલું ક્લિયર છે? બધા થઈ ગયું? વી આર ધ વેવ્સ ઇન ધ ઇન્ફાઇનાઇટ ઓશન ઓફ કોલ્ડ રાજ્ય. ક્લિયર? આટલી સમજ બધાને પડી ગઈ? હવે એ વેવ જે છે, એ તરંગ છે, કિરણ છે, તો એનો સ્વભાવ શું, આપણો ડિવાઇન નેચર શું છે? હુ વી આર, હુ એમ આઈ, હું કોણ છું. અહીંયાના નામથી બધા બોલાવ્યા કરે છે, પણ આપણે આપણી જાતને કઈ રીતે ઓળખાવવી જોઈએ, જે આખા સ્વરૂપ સાહેબનો આપણને સાર આપ્યો છે, તો એના ઉપર આપણે ધ્યાન આપણું કેન્દ્રિત રહે. તો હું સાગરની, રાજ્યરૂપી સાગરની લહેર આત્મા છું, રાજ્યરૂપી સૂર્યનું કિરણ એક છું. આવો એક ભાવ આપણે મનમાં હંમેશા રાખવો. વાણી બધી આવડે કે ના આવડે તો પણ ઓકે, પણ આટલો ભાવ અવશ્ય રાખવો. હવે એ જે લહેર જે છે એનો સ્વભાવ શું છે, એના ઉપર આપણે એટલું યાદ રાખી લેવાનું. 8 પોઈન્ટ છે. 8 સાગર કયા છે ને પરમધામના. અહીંયા કોઈક નામ છે, કોઈકનું સાગર, રાઈટ? સાગર. તો સાગરમાં જે લહેર ઉઠી રહી છે એ દરિયાની અંદર તાકાત છે, એક અંદરથી ઉઠાવી રહી છે. એ દરિયો પોતાના આજુબાજુ જે વાતાવરણ પણ ઊભું કરે છે, ગરમ ઠંડી હવાનું, અને એના કારણે પણ એ ઉલ્લાસિત થાય છે, અને જે ઉલ્લાસ એનો પ્રગટ થાય છે એને શું કહેવાય છે? લહેર, એટલે કે આત્મા. એ હું છું. આપણે સુંદર સાથે એટલે કોણ? આ લહેર. એ લહેર કેવી છે? એ સત્ય સ્વરૂપ છે, એ રિયલ છે. લહેર ઉઠે દરિયામાંથી
તો એ કેટલો વખત રહે ઉપર? કેટલો વખત રહે? few seconds. નથી રહેતી ને, પણ પછી એ ક્યાં જાય છે? પાછી સાગરમાં મર્જ થઈ જાય છે. જ્યારે લહેરને એટલે કે આપણને આત્માને એ ખબર રહે કે હું સાગરની લહેર છું, તો પ્રોબ્લેમ નથી લાઈફમાં. પણ જો આપણને કટ કરી નાખીએ આપણે સાગરથી, આપણે હું લહેર છું, હું સુંદરતા છું, આમ છું, તેમ છું, આવું બધું કરીએ આપણે, પેલા દરિયાની સાથે કનેક્ટિવિટી ભૂલીને તો ગડબડ થઈ જાય કે નહીં? એટલે આ સત્ય જે છે, સત્યમાં સ્થિત થવું, સતમાં સ્થિત થવું, એટલે કે આ પહેલી ગુણ આપણો સત. તો હું લહેર છું, જેનો બીજો ગુણ છે સૌંદર્ય, બ્યુટીફુલ. આ દરિયાની કિનારા પર ઊભા રહીએ બીચ ઉપર અને લહેરો આવતી હોય તો આપણને આનંદિત કરે છે અને બ્યુટીફુલ પણ લાગે છે ને. એનું સૌંદર્ય કેટલું સરસ હોય છે. તો એ સૌંદર્યને જોઈને પણ આપણને આમ લાઇટનેસ ફીલ થાય છે. તો આપણો સ્વભાવ આત્માનો જે છે એ પણ આવો બ્યુટીફુલ છે, લાઇટનેસ. મને અંકલ કહે છે હંમેશા કે બી લાઇટ બી પોલાઇટ. હા, બી લાઇટ બી પોલાઇટ. જેટલા લાઇટ થઈએ એટલી લહેર આપણી મોટી, આ જાગણી લીલાના બ્રહ્માંડમાં મોટી લહેર ઉઠે અને બધા કે આ વાવ, આપણને ભાવ થાય બધાને. ખ્યાલ આવે છે ને બધા? હા, તો મોટી જેટલી લહેર ઉઠે અને આપણે જોઈએ ને કેટલી ખુશ થઈએ. એવું અહીંયા કોઈ સેવાનો મોટો પ્રયોગ કરી નાખે તો અરે વાહ. અને વાહની ઘડી જે છે, વાવની ઘડી જે છે આપણા માટે એ સેપરેટ થઈ. એ બ્યુટીનો એક્સપિરિયન્સ આપણને અંદરથી થાય છે. તો આપણે એ છીએ, તો આપણે સત્ય છીએ, આપણે સૌંદર્ય છીએ. ત્રીજું, આ લહેર જે છે એનો સ્વભાવ શું છે? શાંત પણ છે. બહુ ડિસ્ટર્બન્સીસ લાઈફમાં આવે છે, પણ છતાંય દરિયો અંદરથી એના બોટમમાં કેવો હોય છે?